નમસ્કાર. અરવિંદ જીવાભાઈ પ્રાઇમરી સ્કૂલ પાટણ, સ્ટાન્ડર્ડ 7, સબ્જેક્ટ ઇંગ્લિશ, ટોપિક યુનિટ 2, હાઉ મેની ડીડ યુ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અધ્યયન નિષ્પત્તિઓ જોઈશું. વાર્તા, પરિચ્છેદ અને કાવ્યોને સમજી અર્થગ્રહણ કરી શકશે. અર્થગ્રહણ સંદર્ભમાં આપેલા શબ્દો, વાક્યો અને પરિચ્છેદનું મુખ વાચન કરી શકશે. ચિત્ર અને પરિચ્છેદની વિગતનું વર્ગીકરણ કરી શકશે. ઉલટ પ્રશ્નો પૂછી અને તેવા પ્રશ્નોના જવાબ આપી શકશે. માહિતી મેળવવા ડબલિયત પ્રશ્ન પૂછી તેના પ્રશ્નોના જવાબ આપી શકશે. વસ્તુ, પ્રાણી, પક્ષી, વ્યક્તિઓના પોતાને ગમતા લક્ષણોને પસંદ નાપસંદ સહિતની પોતાની લાગણીઓની સાથે કહી શકશે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, આપણે એક્ટિવિટી 1નો અભ્યાસ કરીશું. એક્ટિવિટી 1A. આપેલ ચિત્ર જોઈને વાક્યો સાચા છે કે ખોટા તે તમારે લખવાના થાય છે. ધીસ ઇઝ ધ પિક્ચર ઓફ અ ગાર્ડન. તો શું આવશે ભાઈ? ખોટું. બીજું છે ધ બર્થડે બોય વોઝ ઇન ધ મિડલ. તો આવશે સાચું. ત્રીજું છે ધ કેક વોઝ નોટ કટ. તો આવશે સાચું. ધેર વેર 4 ફ્રેન્ડ્સ એટ ધ પાર્ટી. તો શું આવશે? સાચું. પાંચમું છે ઓલ વોર ધ પેપર કેપ. તો શું આવશે? સાચું. છઠ્ઠું છે ધ કેક વોઝ ઓન ધ ચેર. તો શું આવશે? ખોટું. ઓલ વેર ઇટિંગ કેક્સ. તો શું આવશે? ખોટું આવશે. અને આઠમું છે ધ બર્થડે બોયઝ ફાધર વોઝ પ્રેઝન્ટ. તો શું આવશે? ખોટું આવશે. ઓકે, હવે આપણે જોઈશું એક્ટિવિટી 1B, પેરેગ્રાફ નંબર 1. શું કહે છે ભાઈ? A boy was sitting at his table near the window. He was doing his homework. His mother asked, "Did you take your breakfast?" The boy said, "No." Mother called him and served his breakfast. He was about to start his breakfast. Then a beggar came to the door. He said, "Please give me something to eat." Okay. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે એના મિનિંગ્સ જોઈશું. પહેલું છે વિન્ડો. વિન્ડો એટલે બારી. પછી હોમવર્ક. હોમવર્ક એટલે ગૃહ કાર્ય. ટુ ટેક એટલે લેવું. બ્રેકફાસ્ટ એટલે નાસ્તો. ટુ કોલ એટલે બોલાવવું. ટુ સર્વ એટલે પીરસવું. અબાઉટ ટુ સ્ટાર્ટ એટલે શરૂ કરવાની તૈયારી. બેગર એટલે ભિખારી. ડોર એટલે બારણું. સમથિંગ એટલે કંઈક. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, આપણે એક્ટિવિટી 1Bનું ટ્રાન્સલેશન જોઈશું. એક છોકરો બારી પાસે ટેબલ ઉપર બેઠો હતો. તે તેનું ગૃહ કાર્ય કરી રહ્યો હતો. તેની મમ્મીએ પૂછ્યું, "શું તે તારો નાસ્તો કર્યો?" છોકરો બોલ્યો, "ના." મમ્મીએ તેને બોલાવ્યો અને તેનો નાસ્તો આપ્યો. તે નાસ્તો શરૂ કરવાની તૈયારીમાં હતો ત્યારે એક ભિખારી તેને બારણે આવ્યો. તે બોલ્યો, "મહેરબાની કરીને મને કંઈક ખાવાનું આપો." હવે આપણે એક્ટિવિટી 1B, પેરેગ્રાફ નંબર 2. શું કહે છે? ધ બોય લુકડ એટ ધ બેગર. હી લુકડ રિયલી વેરી પુઅર એન્ડ હંગ્રી. હી ગેવ હિઝ બ્રેકફાસ્ટ ટુ ધ બેગર. ધ બેગર વોઝ વેરી હેપી. ધીસ બોય વોઝ લેટર નોન એઝ નેતાજી સુભાષચંદ્ર બોઝ. હવે આપણે એના સ્પેલિંગ જોઈશું. શું કહેવા માગે છે એ. પહેલો છે ટુ લુક એટલે જોવું. રિયલી એટલે ખરેખર. પુઅર એટલે ગરીબ. હંગ્રી એટલે ભૂખ્યો. હેપી એટલે ખુશ. લેટર એટલે પાછળથી. નોન એટલે જાણીતો. તો અહીંયા તમે કોનો બી સુભાષચંદ્ર બોઝનો ફોટો આપેલો છે. ઓકે, હવે આવશે પેરેગ્રાફ નંબર 2નું ટ્રાન્સલેશન. છોકરાએ ભિખારી તરફ જોયું. તે ખરેખર ખૂબ ગરીબ અને ભૂખ્યો દેખાતો હતો. તેણે પોતાનો નાસ્તો ભિખારીને આપી દીધો. ભિખારી ખૂબ ખુશ થયો. આ છોકરો પછીથી સુભાષચંદ્ર બોઝ તરીકે જાણીતો થયો. ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ છીએ કે શું કહેવા માગે છે. એક્ટિવિટી 1Bના આધારે નીચેના ખરા ખોટા લખો. પહેલું છે મધર ગેવ હર બ્રેકફાસ્ટ ટુ ધ બેગર. તો શું આવશે? ખોટો. ધ બોય વોઝ સ્ટડિંગ. તો શું આવશે? સાચું. નેતાજી ગેવ હિઝ બ્રેકફાસ્ટ ટુ ધ બેગર. તો શું આવશે? સાચું. ધ બોય ડીડ નોટ ઇટ એનીથિંગ. તો શું આવશે? સાચું.
અને પાંચમું છે ધ બેગર આસ્કડ ફોર સમ મની, તો શું આવશે? ખોટું આવશે. હવે આપણે એક્ટિવિટી 2, નીચે આપેલા શબ્દો શિક્ષક બોલાવે તે પ્રમાણે બોલો અને લખો. પહેલું છે BIT બીટ એટલે કરડવું, BEAT બીટ એટલે મારવું, LET લેટ એટલે પરવાનગી આપવી, LATE લેટ એટલે મળવું, MET મેટ એટલે મળ્યું, MAT મેટ એટલે ચટાઈ, સીટ એટલે બેસવું, SIT અને SEAT સીટ એટલે બેસવાની જગ્યા, GET ગેટ એટલે મળવું, GATE ગેટ એટલે દરવાજો, DEAD ડેડ એટલે મૃત, DAD ડેડ એટલે પિતા. ઓકે, હવે આપણે નેક્સ્ટ હજુ બાકી જ છે, જોઈ લઈએ આપણે. DID ડીડ એટલે કર્યું, DEED ડીડ એટલે કાર્ય, MET મેટ એટલે મળ્યું, MATE મેટ એટલે સાથી, HEAD હેડ એટલે માથું, HAD હેડ એટલે હતું, HID હેડ એટલે સંતાડ્યું, HEED હીડ એટલે ધ્યાન આપવું, FED ફેડ એટલે ખવડાવ્યું, FADE ફેડ એટલે ઝાખું પડવું, SET સેટ એટલે ગોઠવ્યું, SAT સેટ એટલે બેઠું. ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો એક્ટિવિટી 3, 7 એટ 1 બ્લો, 1 ગામા 7. આપણે પેરેગ્રાફ 1નો અભ્યાસ કરીશું. વન્સ અપોન અ ટાઈમ there was a young boy named Gopal. He liked jalebis very much. One day he bought some fresh jalebis. He put them in a dish. After a while he saw flies buzzing over the jalebis. Go away, dirty flies, he shouted, but they didn't. He killed 7 flies at one blow. He said to himself, wow, 7 at one blow. I am very brave. Okay, તો વિદ્યાર્થી મિત્રો આપણે એના મિનિંગ્સ જોઈશું. વન્સ અપોન અ ટાઈમ એટલે એક વખતે, યંગ બોય એટલે નાનો છોકરો, ટુ લાઇક એટલે ગમવું, વેરી મચ એટલે ખૂબ જ, ફ્રેશ એટલે તાજું, ડીશ એટલે થાળી. બરાબર, હવે આપણે જોઈશું મિનિંગ્સ બાકી છે, એ મિનિંગ્સનો આપણે અભ્યાસ કરી લઈએ. આફ્ટર વાઇલ એટલે થોડા સમય પછી, અ ફ્લાય એટલે માખી, ટુ બઝ એટલે ગણગણવું, ડર્ટી એટલે ગંદુ, શાઉટેડ એટલે ચીસ પાડી, ટુ કિલ એટલે મારી નાખવું, એટ વન બ્લો એટલે એક ગામા, અને બ્રેવ એટલે બહાદુર. હવે આપણે એનું શું જોઈશું? ટ્રાન્સલેશન જોઈશું. ગોપાલ નામનો એક નાનો છોકરો હતો. તેને જલેબી ખૂબ ભાવતી હતી. એક દિવસ તે તાજી જલેબી ખરીદી લાવ્યો. તેણે એક થાળીમાં મૂકી. થોડી વાર પછી તેને જલેબી ઉપર માખી બળબનતી જોઈ. ગંદી માખીઓ ઉડી જાઓ, તે બરાડ્યો, પણ તે ઉડી નહીં. તેણે એક ઝાટકે જ 7 માખીઓને મારી નાખી. તે મનમાં બોલ્યો, વાહ, 1 ગામા 7, હું ખૂબ બહાદુર છું. ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો આપણે એક્ટિવિટી 2 જોઈશું. The king heard about Gopal. He called him and said, Gopal, you are a brave boy. Did you really kill 7 at a blow? Gopal said, yes, your majesty, I did. The king said, you know, there are 2 cruel giants in our kingdom. They trouble people. There is no one to catch or kill them. હવે આપણે એના મિનિંગ્સ જોઈશું. શું કહેવા માગે છે એ મિનિંગ્સ. ઓકે, પહેલું છે ટુ હિયર એટલે સાંભળવું, અબાઉટ એટલે ના વિશે, રિયલી એટલે ખરેખર, મેજેસ્ટી એટલે મહારાજ, ક્રુઅલ એટલે ઘાતકી, જાયન્ટ એટલે રાક્ષસ, કિંગડમ એટલે રાજ્ય, અને ટ્રબલ એટલે હેરાન કરવો. ઓકે, તો હવે આપણે એનો અનુવાદ જોઈશું. શું કહેવા માગે છે? રાજાએ ગોપાલ વિશે સાંભળ્યું. તેને બોલાવ્યો અને કહ્યું, ગોપાલ, તું બહાદુર છોકરો છે. શું તે ખરેખર 1 ગામા 7 મારી નાખ્યા? ગોપાલ કહ્યું, હા મહારાજ, મેં મારી નાખ્યા. રાજાએ કહ્યું, તને ખબર છે કે આપણા રાજ્યમાં 2 ઘાતકી રાક્ષસો છે. તેઓ લોકોને હેરાન કરે છે. તેઓને પકડે કે મારે તેવું કોઈ નથી. ઓકે, હવે આપણે એક્ટિવિટી 3 પેરેગ્રાફ નંબર 3 જોઈશું. Gopal asked, did anyone try to catch them before? The king replied, yes, many people tried, but they failed. You are brave. You killed 7 at a time. The giants are only 2.
કિલ ધેમ એન્ડ આઈ વિલ ગીવ યુ અ રીચ રિવોર્ડ. હવે આપણે એના સ્પેલિંગ જોઈશું, મિનિંગ્સ જોઈશું. પહેલું છે એનીવન એટલે કોઈએ, ટુ ટ્રાય એટલે પ્રયત્ન કરવો, ટુ કેચ એટલે પકડવું, બિફોર એટલે પહેલાં, ટુ રિપ્લાય એટલે ઉત્તર આપવો, ટ્રાઈડ એટલે પ્રયત્ન કર્યો, ટુ ફેલ એટલે નિષ્ફળ જવું, રીચ રિવોર્ડ એટલે મોટું ઇનામ. હવે આપણે એનો અનુવાદ જોઈશું શું કહેવા માગે છે. ગોપાલે પૂછ્યું, પહેલાં કોઈએ તેઓને પકડવા પ્રયત્ન કર્યો હતો? રાજાએ ઉત્તર આપ્યો, હા, ઘણા લોકોએ પ્રયત્ન કર્યો હતો, પરંતુ તેઓ નિષ્ફળ ગયા. તું બહાદુર છે, તે એક ગામમાં 7 મારી નાખ્યા. રાક્ષસો માત્ર 2 જ છે, તેઓને મારી નાખ અને હું તને મોટું ઇનામ આપીશ. ઓકે, હવે આપણે વિદ્યાર્થી મિત્રો ફકરા નંબર 4 જોઈશું. શું કહે છે ફકરા નંબર 4? ગોપાલ knew he was not able to catch or kill the giants, but the king and the people had high hopes from him. He thought for a long time. Then he went out in search of the giants. He wandered here and there. He roamed in the mountains and valleys, but he failed. હવે આપણે એના મિનિંગ્સ જોઈશું. ન્યૂ એટલે જાણતો, ટુ બી એબલ એટલે સક્ષમ હોવું, હાઈ હોપ એટલે ઊંચી આશા, ઇન સર્ચ ઓફ એટલે ની શોધમાં, ટુ વંડર એટલે ભટકવું, રોમ એટલે રખડવું, માઉન્ટેન એટલે પર્વત અને વેલી એટલે ખીણ. બરાબર. હવે આપણે એનો અનુવાદ જોઈશું શું કહેવા માગે છે એ અનુવાદ. ગોપાલ જાણતો હતો કે તે રાક્ષસોને પકડવા કે મારી નાખવા સક્ષમ નથી, પરંતુ રાજા અને લોકોને તેની પાસે મોટી આશા હતી. તેણે લાંબો સમય વિચાર્યું, પછી તે રાક્ષસોની શોધમાં બહાર ગયો. તે આમ તેમ રખડ્યો, આમ તેમ ભટક્યો, તે પર્વતો અને ખીણોમાં ભટક્યો, પરંતુ તે નિષ્ફળ ગયો. ઓકે, હવે આવશે એક્ટિવિટી 3, પેરેગ્રાફ નંબર 5. After some days, he was going through the forest. He saw the giants there. They were under a tree. Gopal was scared. He said to himself, "Oh, the giants are really huge. They look cruel too. The task is really tough. I cannot fight with them." ઓકે, હવે આપણે એના સ્પેલિંગ જોઈશું. શું કહેવા માગે છે એ. થ્રુ એટલે માંથી, ફોરેસ્ટ એટલે જંગલ, ટુ બી સ્કેર્ડ એટલે ડરી જવું, હ્યુજ એટલે વિશાળ, ટાસ્ક એટલે કામ, ટફ એટલે મુશ્કેલ, ટુ ફાઇટ એટલે લડવું. ઓકે, હવે છે પેરેગ્રાફ 5નો અનુવાદ. શું કહે છે સમજી લઈએ. કેટલાક દિવસો પછી તે જંગલમાંથી પસાર થઈ રહ્યો હતો. ત્યાં તેણે રાક્ષસોને જોયા. તેઓ ઝાડ નીચે હતા. ગોપાલ ડરી ગયો. તે મનમાં બોલ્યો, અરે, રાક્ષસો ખરેખર કદાવર છે. તેઓ ઘાતકી પણ દેખાય છે. આ કામ ખરેખર કઠિન છે. હું તેઓની સાથે લડી શકું તેમ નથી. હવે આવશે એક્ટિવિટી 3, પેરેગ્રાફ નંબર 6. ઓકે, શું કહેવા માગે છે સમજી લઈએ આપણે. He thought for a while. I will try, he said to himself. He threw some stones at them and hid himself behind a tree. One giant got up and asked the other, "Did you throw stone at me?" The other replied, "No, I didn't." "You did it. You did it," he shouted. "Why did you throw stone at me?" The first giant replied, "I did not do anything. You threw the stones at me." They began to fight. They fought furiously and killed each other. હવે આપણે એના મિનિંગ્સ જોઈ લઈએ. શું કહેવા માગે છે એ. ઓકે, શું કહે છે ભાઈ? ટુ થ્રો એટલે ફેંકવું, સ્ટોન એટલે પથ્થર, ટુ હાઇડ એટલે સંતાવવું, બિહાઇન્ડ એટલે પાછળ, ટુ બિગિન એટલે શરૂ કરવું, ફ્યુરિયસલી એટલે ઉગ્રતાથી. બરાબર, તમે અહીંયા જોઈ શકો છો 2 ચિત્રો. હવે આપણે વાત કરીશું ટ્રાન્સલેશનની. ટ્રાન્સલેશન શું કહેવા માગે છે એ સમજીશું. તેણે થોડો સમય વિચાર્યો. હું પ્રયત્ન કરીશ, તે મનમાં બોલ્યો. તેણે તેઓની તરફ પથ્થર ફેંક્યા અને પોતે એક ઝાડની પાછળ સંતાઈ ગયો. એક રાક્ષસ ઊભો થયો અને બીજાને પૂછ્યું, શું તે મારા તરફ પથ્થર ફેંક્યા?
બીજાએ ઉત્તર આપ્યો, ના મેં પથ્થર ફેંક્યા નથી. તે પથ્થર ફેંક્યા. તે બરાડી ઉઠ્યો. તે શા માટે મારા તરફ પથ્થર ફેંક્યા? પહેલા રાક્ષસે ઉત્તર આપ્યો, મેં કંઈ કર્યું નથી. તે મારા તરફ પથ્થર ફેંક્યા. તેઓ લડવા લાગ્યા. તેઓ ઉગ્રતાથી લડ્યા અને એકબીજાને મારી નાખ્યા. ઓકે, હવે તમે અહીંયા જોઈ શકો છો આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન. બરાબર. વોટ ડીડ ગોપાલ લાઇક ટુ ઇટ? શું ગમતું હતું ભાઈ? તો જલેબી આવશે. વિચ ઇન્સેક્ટ્સ વેર બઝિંગ ઓવર ધ જલેબીઝ? તો શું આવશે? ફ્લાઇઝ. વુ કિલ્ડ ધ જાયન્ટ્સ? તો ધે કિલ્ડ ઇચ અધર. ચોથું છે વોઝ ગોપાલ બ્રેવ ઓર ક્લેવર? હાઉ કેન યુ સે ધેટ? એવું શાથી કહી શકો તમે? તો ગોપાલ વોઝ ક્લેવર બીકોઝ હી પ્લેડ અ ટ્રીક ટુ મેક ધ ટુ જાયન્ટ્સ ફાઇટ વિથ ઇચ અધર. ઇન ધીસ વે ધ જાયન્ટ્સ કિલ્ડ ઇચ અધર. ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો આપેલા વાક્યોને આધારે વાક્યોને ક્રમમાં ગોઠવવાના થાય છે. પહેલું છે ધ કિંગ આસ્કડ ગોપાલ ટુ કિલ ધ જાયન્ટ્સ. બીજું છે ગોપાલ કિલ્ડ 7 ફ્લાઇઝ એટ અ બ્લો. ત્રીજું છે ધ જાયન્ટ્સ ડાઈડ. ચોથું છે ધ જાયન્ટ્સ ફોટ વિથ ઇચ અધર. પાંચમું છે ગોપાલ થ્રીવ સમ સ્ટોન એટ ધ જાયન્ટ્સ. તો આન્સરમાં શું આવશે? પહેલું છે બીજા નંબરમાં આવશે, બીજું છે પહેલા નંબરમાં આવશે, ત્રીજું છે એ પાંચમા નંબરમાં આવશે, ચોથું છે એ ચોથા નંબરમાં આવશે અને પાંચમું છે એ ત્રીજા નંબર ઉપર આવે છે. ઓકે, હવે આપણે આગળ જોઈશું કે નીચે આપેલા વાક્યોને પ્રશ્નાર્થ બનાવી વાર્તાને આધારે હકાર નકાર જવાબ આપો. ઓકે, પહેલું ધ જાયન્ટ્સ કિલ્ડ ઇચ અધર. તો શું આવશે? ડીડ ધ જાયન્ટ્સ કિલ ઇચ અધર? યસ, ધે ડીડ. બીજું છે ગોપાલ ડીડ નોટ થ્રો સ્ટોન એટ ટ્રીઝ. તો ડીડ ગોપાલ થ્રો સ્ટોન એટ ટ્રીઝ? નો, હી ડીડન્ટ. ત્રીજું છે ગોપાલ ડીડ નોટ કિલ 10 ફ્લાઇઝ. ડીડ ગોપાલ કિલ 10 ફ્લાઇઝ? નો, હી ડીડન્ટ. ચોથું છે ધ કિંગ પ્રોમિસ્ડ અ રીચ રિવર્ડ. ડીડ ધ કિંગ પ્રોમિસ અ રીચ રિવર્ડ? યસ, હી ડીડ. ઓકે, હવે આપણે જોઈશું નીચેના આપેલો ફકરો વાંચી પ્રશ્નોના ઉત્તર આપો. બરાબર. વન ડે બોબી વેન્ટ ટુ કેચ ફિશ. હી સેટ ઓન ધ બેંક ઓફ ધ રિવર. હી સેટ ફ્રોમ મોર્નિંગ ટિલ નૂન. બટ હી ડીડ નોટ કેચ એની ફિશ. સૂન ઇટ વોઝ ઇવનિંગ. It was time to go home, but he had no fish. What will I tell my wife? He thought. Suddenly he had an idea. He went to a fish shop. He told the shopkeeper, I want 3 big fish. Throw them to me. Throw them to you. Why? Asked the shopkeeper. So that I can tell my wife that I caught the fish, replied Bobby. Okay. હવે answer the following question. Where did Bobby sit to catch fish? તો Bobby sat on the bank of the river to catch fish. How long did he sit there? તો he sat there from morning to noon. Did he catch any fish? No, he did not catch any fish. ચોથું છે What did he tell the shopkeeper? Question mark. અને એનો જવાબ છે He told the shopkeeper to throw 3 big fish to me. What did he want to tell his wife? તો he wanted to tell his wife that he caught the fish. ઓકે, તો આશા રાખું કે દરેક વિદ્યાર્થી મિત્રોને યુનિટ નંબર 2ની અંદર ખબર પડી હશે. ઓકે, તો ધન્યવાદ વિદ્યાર્થી મિત્રો.